टेलर छे, लेडीज टेलर ત્યાં બ્લાઉઝ સીવડાવવા હું બેઠી હતી। આ વિધર્મી ન્યા જ બેઠો હોય છે, એની બેઠક ન્યા જ છે। લેડીઝ નો ધંધો તો એ ન્યા જ બેઠો હોય છે। ટેલર લગભગ એના સપોર્ટમાં જ છે। ત્યાંથી હું નીકળી એક રાત્રે જે ઘટનાનો બનાવ બની તે રાત્રે મારા ઘરે કોઈ નતું, ત્યાં બેઠા હતા ત્યાં એને જાણી લીધું વાતમાંથી। જૂના પાડોશી હતા એટલે એટલી વાતચીત તો આપણે થાય એમ। પછી તરત જ પાછળ આવીને મૂંગો દઈને બધાના બ્લોક સરખા જ છે એટલે રૂમ ખબર જ હોય ને ક્યાં છે ક્યાં શું છે, એટલે સીધો ત્યાં લઈ ગયો અને મારું પેલા તો ટોક કાઢી નાખ્યો એટલે હું કાંઈ કરી ન શકું। મારા પપ્પા એક જ અને મારી ઢીંગલી ઘોડિયામાં સૂતી હતી। પછી મેં ટ્રાય કરી મને બચાવવાની, એનું ફાટેલું ટી શર્ટ મારી પાસે હતું, મેં રજૂ કરી દીધું ત્યારે એ ટી શર્ટ કાઢીને એને મને મૂંગો દીધો। પછી મારી સાથે નો કરવાના કામ કરી રહી રાતે। પછી એ જ હાલતમાં મારા ફોટા ને વિડીયો લેતો હતો। મારા પપ્પાને ઉધરસ આવતા એ ભાગી ગયો ટી શર્ટ વગર જ, પણ એ પોલીસ હતો, એક જ ધમકી દે પોલીસ નું કાંઈ ન બગાડી લે, તારે જ્યાં દોડવું હોય ત્યાં દોડી લે છે, બધા અમારા જ હોય। આ વીકથી હું કોઈ દિવસ પોલીસ ચોકીનું પગથિયું નથી ચડી સર। આ વિશ્વ હિન્દુ પરિષદ વાળાનો હેલ્પલાઇન નંબર માંથી મને નંબર મળી આવ્યા। એ લોકોએ મને હિંમત દીધી કે એવું ન હોય, કાયદો કાયદાનું કામ કરે જ। ત્યાંથી મને હિંમત મળી। મને એ લોકોએ થેન્ક્સ ટુ ભાંગરવા સર, ત્યાં એમને આ બધી પ્રોસેસ ટૂંકમાં મારું સપોર્ટ કરીને મને હિંમત આપીને આ વિધર્મીને અત્યારે મને થોડોક ન્યાય મળ્યો છે। બેન એટલા બધા ડરી ગયા હતા બેન કે તમે મને અહીંથી લઈ જાઓ, મારો ફોન ટ્રેસ કરેલો છે, હું અહીંથી કોઈ પણ ને ફોન કરીશ તો તરત એને ફોન આવી જશે ફોન। અને મારા વિરુદ્ધ મને આ લોકો દૂધ સાકર ડેરી થી કોક મને સરિયું મારવાની, મારા પ્રાઇવેટ પાર્ટ ઉપર ધમકી મારે છે, મને મારી નાખશે। એટલે અમારા જે કાર્યકર્તા હતા તમે શાંત થઈ જાઓ। એના પતિ સાથે વાત કરી, સંકલન કરીને એના પતિને હિંમત આવી, એના પતિએ કીધું બજરંગ દળ ને વિશ્વ હિન્દુ પરિષદ પડકે છે તો અમને પૂરો ભરોસો છે, અમને ન્યાય મળશે। અમે કીધું તમે સાથે આવો, સંકલન કરીને અને આપણે ગુનો દાખલ કરી। બેન એટલા બધા ડરી ગયા હતા, એના ઘરે રહેવા પણ તૈયાર નહોતા। 2 દિવસ અમારા કાર્યકર્તાના ઘરે એના 2 માણસને અમારા ઘરે અહીંયા લઈ આવ્યા હતા અને શાંતિથી સમજાવવા, સાંત્વના આપી, પછી એને હિંમત આવી। પછી અમે બેનને લઈને સીધા સીપી સાહેબ પાસે ગયા, કમિશનર સાહેબ પાસે, અને કમિશનર સાહેબે ખૂબ સરસ સપોર્ટ આપ્યો। કમિશનર સાહેબે કીધું કે આપણે જે કરવું પડે એ કરશું। સિટી પીઆઈ સાહેબે બધું જ નિયમ મુજબ જે મુજબ થતું એ મુજબ ગુનો દાખલ કરી અને આજે વિધર્મીને બેસાડી પણ દીધો છે જેલમાં। ખૂબ જ મોટી સમસ્યા આપણા દેશમાં અત્યારે લવ જેહાદની ચાલી રહી છે, એને અનુસંધાને અનેક સ્થાન ઉપર સરકારી કર્મચારીઓ બેઠા છે, એ પણ જેને મદ્રાસામાંથી શીખવાડવામાં આવે છે એ મુજબના રસ્તે ચાલી અને ઉપરાષ્ટ્રપતિ કે રાષ્ટ્રપતિ કે ચૂંટણી પંચના સીઈઓ, ન્યાયમૂર્તિઓ, રજીસ્ટ્રાર ઓફિસમાં કે પોલીસ ખાતામાં જે આવા વિધર્મીઓ છે એના પદનો દુરુપયોગ કરી હિન્દુ બેન દીકરીને ફસાવાનું ષડયંત્ર એક ચાલી રહ્યું છે અને વારંવાર આપણી સૌની સામે ઉજાગર થઈ રહ્યું છે। તો આ ગઈકાલે જે રાજકોટની ઘટના બહાર આવી છે, યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો છે, એને અનુલક્ષીને અમે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, સીપી સાહેબ, ડીસીપી ક્રાઇમ જગદીશ ભાંગરવા સાહેબ અને યુનિવર્સિટી રોડ પીઆઈ દવે સાહેબ સૌએ ખૂબ સહકારથી સારી કામગીરી કરી છે અને અભિનંદન આપીએ છીએ। સરકારને પણ અભિનંદન આપીએ છીએ અને વિશેષમાં માંગણી કરી છે કે આવા વિધર્મી અને વર્દીનો દુરુપયોગ કર્યો છે એને તાત્કાલિક અસરથી ડિસમિસ સરકારે કરવા જોઈએ અને સખતમાં સખત પગલાં લેવા જોઈએ એની ઉપર।